અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં નવી મામલતદાર કચેરી શહેરથી 5 કિલોમીટર દૂર વાત્રક પાસે ખસેડવાના નિર્ણય સામે ભારે જન આક્રોશ જોવા મળી રહ્યો છે। ટ્રેન્ડિંગ પ્રક્રિયા સામે વિરોધ દર્શાવવા આજે વેપારીઓ અને સ્થાનિક રહીશોએ સ્વયંભૂ બાયડ સજ્જડ બંધ પાડીને ધંધા રોજગાર સંપૂર્ણપણે ઠપ રાખ્યા છે। સામાન્ય નાગરિકો અને નાના લારી અને ગલ્લા ધારકોની હાલાકી અટકાવવા માટે આ કચેરી વાત્રકને બદલે બાયડ શહેરમાં યોગ્ય સ્થળે બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિકો દ્વારા ઉઠવામાં। મામલતદાર કચેરી ખાલી એક કચેરી નથી, પણ સમગ્ર બાયડ તાલુકાની જનતાનું હાર્દ કહેવાય। નાના મોટા દરેક કામ માટે બાયડના નાગરિકો, વરિષ્ઠો, ગરીબો, વિદ્યાર્થીઓ, ખેડૂતો દરેકને અહીંયા આવવાનું થાય છે અને અહીંયા અલગ અલગ કચેરીઓ જે નજીકમાં છે તેમ છતાં પણ આવો મનસ્વી નિર્ણય કોના માટે લેવામાં આવ્યો, કોના લાભાર્થે આ અહીંયાથી ત્યાં કચેરી ખસેડવામાં આવી છે। અગાઉ અહીંયાના સ્થાનિક આગેવાનો દ્વારા છેક મુખ્યમંત્રી સુધીની આની રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યાંથી તત્કાલીન કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખને સૂચના કરવામાં આવી હતી અને તેઓ અહીંયા જગ્યાઓ જોવા માટે આવ્યા હતા। એમને બાયડ નગરની અંદરની જ 2-3 જગ્યાઓ બતાવવામાં આવી હતી કે જે આપણે મામલતદાર કચેરી માટે પૂરતી હતી, તેમ છતાં એમને આવો મનસ્વી નિર્ણય કેમ લેવો પડ્યો? એમને એવો શું રિપોર્ટ આપ્યો કે મામલતદાર કચેરીને બાયડ નગરમાંથી ખસેડીને બાયડની અસ્મિતાનો વિનાશ કરવાનું વિચારવામાં આવ્યું છે। આ બાયડની જનતા સમગ્ર તાલુકા 20-20, 25-25 કિલોમીટરથી અહીંયા બાયડમાં આવશે અને પછી અહીંયાથી 5 કિલોમીટર દૂર જવાનું અને એ 5 કિલોમીટર જ્યાં છે ત્યાંથી 2 કિલોમીટર આગળ જઈએ એટલે આખો તાલુકો જ બદલાઈ જાય છે, ધનસુરા તાલુકો આવી જાય। એટલે આ બાજુ આખું પશ્ચિમ, ઉત્તર, પૂર્વ બધામાંથી પબ્લિકને દોડીને ત્યાં જવાનું, તો એનો અંત શું પબ્લિક માટે વિચારવામાં જ નહીં આવ્યું હોય? આ પબ્લિક માટે વ્યવસ્થા શું કરવામાં આવશે? આજે અમે